વલસાડમાં વરસાદ ભારે વરસી રહ્યો છે। મહારાષ્ટ્રમાં મેઘરાજાએ ધમરોળ્યું છે અને થોડા દિવસોના વિરામ બાદ હવે ફરી એક વખત ગુજરાતમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત પર મંડરાઈ રહ્યો છે આકાશી આફતનો ખચરો। મેઘરાજાએ ફરી દક્ષિણ ગુજરાતને ધમરોળવાનું શરૂ કરતા અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે। દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર વચ્ચે હવામાન વિભાગે અતિ ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડમાં ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપ્યું, તો દમણ, દાદરા નગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદ પડી શકે છે। જ્યારે પાટણ, મહેસાણા, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, તો અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરમાં યલો એલર્ટ અપાયું। આ સાથે જ 2 દિવસ મચ્છીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ। बनासकांठा, साबरकांठा नॉर्थ में और साउथ में वलसाड, नवसारी और दमन, दादरा नगर हवेली, और जो हेवी टू वेरी हेवी रेनफॉल की रहेगी वो है सूरत, तापी, डांग और पाटन, महेसाना। नॉर्थ में पाटन, महेसाना। और सौराष्ट्र कच्छ में जो हेवी रेनफॉल रहेगी, हेवी रेनफॉल की चेतावनी दिया गया है वो है अमरेली और भावनगर के लिए। तो आ तरफ वलसाडમાં ભારે વરસાદને કારણે ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી છે। ઉપરવાસમાં અનરાધાર વરસાદને પગલે ઔરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। ઔરંગાના પાણી વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા, જેના કારણે મામલતદાર અને ફાયર વિભાગ સહિત તંત્રની ટીમ દ્વારા કાશ્મીરનગરમાં 150થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું। લોકો તેમના માલસામાન સાથે શેલ્ટર હોમમાં સ્થળાંતરિત થયા। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી છે, જેના કારણે વલસાડના કાશ્મીરા નગર વિસ્તારમાં ઔરંગા નદીના પાણી ભરાઈ ચૂક્યા છે। હાલ અમે ઊભા છે કાશ્મીરા નગર વિસ્તારમાં અને આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે વલસાડનું વહીવટીતંત્ર દ્વારા અહીં પહોંચી તમામ લોકોના સ્થળાંતર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। વલસાડ પોલીસની વાત કરીએ તો વલસાડ પોલીસની ટીમ, વલસાડ મામલતદાર અને ફાયર વિભાગની ટીમ દ્વારા અહીં પહોંચી તમામ લોકોને જે પાણી ભરાયા વિસ્તારમાંથી લોકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને લોકોને અહીં જે નજીકમાં આવેલી શાળામાં શેલ્ટર હોમ બનાવ્યું છે ત્યાં રાખવાની તજવીજ હાથ ધરાઈ છે। જે પ્રમાણે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ઔરંગા નદીએ પોતાની જે ભયજનક સપાટી છે તે 4.50 મીટરે વહી રહી છે, જેના કારણે વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં ઔરંગા નદીનું સીધું પાણી આવી રહ્યું છે, જેના કારણે અહીંના લોકો મુશ્કેલીમાં ન મુકાય તેના કારણે અહીંથી વલસાડ વહીવટીતંત્ર દ્વારા લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। જે પ્રમાણે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે વલસાડ પોલીસની જે ટીમ છે તે ઘૂંટણસમા પાણીમાં પહોંચી ચૂકી છે અને લોકોને સ્થળાંતર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જે રીતે વાત કરવામાં આવે તો વલસાડ પોલીસની ટીમ જે પ્રમાણે લોકોને અહીંથી રેસ્ક્યુ કરી રહી છે, સાથે સાથે વાત કરવામાં આવે તો વલસાડના જે ઔરંગા નદીને પોતાની ભયજનક સપાટી પર વહી રહી છે, જેના કારણે વલસાડ પોલીસની ટીમ સાથે ફાયરની વિભાગની ટીમ દ્વારા લોકોને બહાર કાઢીને રેસ્ક્યુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। અક્ષય કદમ, TV9, વલસાડ। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં પણ ધરખમ વધારો થયો છે, જેના પગલે સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમની સપાટી 124 મીટરને પાર પહોંચી છે। નર્મદા ડેમમાં હાલ 76,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, તો ડેમમાંથી કુલ 39,000 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે। આ તરફ નર્મદામાં પણ કરજણ ડેમની સપાટી વધી છે। કરજણ ડેમની જળ સપાટી 107.93 મીટરે પહોંચી છે। હાલ કરજણ ડેમના 3 ગેટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે। સાથે જ નદી કાંઠાના ગામોને સાવધાન રહેવા માટે સૂચના આપવામાં આવી છે। કરજણ ડેમ હાલ 64.74% જેટલો ભરેલો છે। તો દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં ભારે વરસાદથી કાવેરી, અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। બિલીમોરામાં અંબિકા અને કાવેરીના પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ઘરોમાં પાણી ભરાતા 250થી વધુ લોકો અસરગ્રસ્ત થયા, તો બંદર રોડ જેટી પાસેનું ગાર્ડન પાણીમાં ગરકાવ થઈ ગયું છે।